જય માતાજી બધાને। આજે આપણે એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે કે બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે અને બાળકોને જો તમારે લંચ બોક્સમાં આપવું હોય ને તો બેસ્ટ નાસ્તો છે। જો કેટલો ક્રિસ્પી બન્યો છે, તમે અવાજ સાંભળ્યો ને? તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર કે આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે ઇન્સ્ટન્ટ એવો ઢોસો બનાવીશું અને એની સાથે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું, જેની સાથે એનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગશે। તો હા, બાળકોનો તો ફેવરિટ નાસ્તો થઈ જવાનો છે આ। એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। તો એક કઢાઈમાં મેં લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે। 1 ટેબલસ્પૂન ચણાની દાળ લઈશું અને 1 ટેબલસ્પૂન આપણે અડદની દાળ લઈશું। એને બરાબર આપણે થોડીક વાર સાતળી લેવાનું છે, લગભગ 1 મિનિટ માટે, અને ગેસની ફ્લેમ આપણે એકદમ લો ટુ મીડિયમ રાખીશું। તો આવા બબલ્સ થઈ જાય ને, થોડી શેકાઈ જાય પછી આપણે એડ કરીશું 3 કળી લસણ અને 1 ટેબલસ્પૂન સિંગદાણા। આ બધું સરસ એવું આપણે સાંતળી લેવાનું છે। 30 થી 45 સેકન્ડ સુધી આપણે એને સાંતળીશું। પછી 1 ટેબલસ્પૂન સૂકી ધાણી એડ કરવાની છે અને એડ કર્યા પછી ચીલી ફ્લેક્સ એડ કરીશું। તો ચીલી ફ્લેક્સ આપણે અડધી ટેબલસ્પૂન જેટલા લીધા છે, તમારી તીખાશ પ્રમાણે તમે થોડું વધારે ઓછું લઈ શકો છો। 1 ટેબલસ્પૂન તલ લીધા છે અને હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું લીલા નારિયેળનું છીણ લીધું છે। તો જે ડેસિકેટેડ કોકોનટ આવે છે ને એ લીધું છે। જો તમારી પાસે લીલું નારિયેળ અવેલેબલ હોય ને તો તમે એને પણ નાનું નાનું ચીરી કરીને પણ એડ કરી શકો છો, એ પણ વધારે ટેસ્ટી લાગે છે। પણ મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં ડેસિકેટેડ કોકોનટ એડ કર્યું છે। બરાબર સાંતળી લીધા પછી હવે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી પણ આપણી કઢાઈ ગરમ હોવાથી આપણે થોડીવાર એને હલાવતા રહેવાનું। હવે એને ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી આપણે એની ચટણી બનાવીશું। ત્યાં સુધી એક બાઉલમાં આપણે 1 કપ ચોખાનો લોટ લીધો છે। તો એની અંદર આપણે એડ કરીશું ધાણા, લીલું મરચું એકદમ ઝીણું સમારીને લીધું છે અને જે ગાજરનો વચ્ચેનો ભાગ આવે છે ને મેં કાઢી લીધો છે, કારણ કે મારા મમ્મી કહે છે કે પિત્ત કરે, અને 1 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે। તો એ બધું એડ કરી દઈશું આપણે ચોખાના લોટમાં। હવે 1 ચમચી જેટલું જીરું લઈશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ લેવાના છે અને અહીંયા મારી પાસે સૂકી લીમડી હતી તો એને થોડું હાથથી ક્રશ કરી લઈશું। જો તમારી પાસે ફ્રેશ હોય ને તો તમે એને ઝીણી સમારીને પણ લઈ શકો છો। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। તો 1 કપ ચોખાની સામે અહીંયા હું 3 કપ પાણી લેવાની છું। તો 1 કપ ચોખાની સામે આપણે 3 કપ પાણી લઈશું ને તો જ આપણા ઢોસા સારા બને છે। જો થોડું જાડું ખીરું રહી જશે ને તો આપણા ઢોસાને ચડતા પણ એટલી વાર લાગશે ને ક્રિસ્પી થતાં પણ એટલી જ વાર લાગશે। તો બરાબર મિક્સ કરી લીધા પછી આ ખીરુંને આપણે બાજુ પર મૂકીશું। ત્યાં સુધી આપણી જે ચટણીનું મિક્સચર બનાવ્યું હતું ને ઠંડુ થઈ ગયું છે। હવે એની અંદર આપણે થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે, લગભગ અડધી ટેબલસ્પૂન જેટલું, અને મિક્સ કરીને આપણે દળી લેવાનું છે। પાણી એડ કરવાનું અને દળતું જવાનું, પાણી એડ કરવાનું, દળતું જવાનું। તો એ રીતે આપણે આપણી ચટણી તૈયાર કરી લેવાની છે અને હવે આપણે ચટણીનો વઘાર કરીશું। આ ચટણીમાં જ્યારે ક્રશ કરો ને ત્યારે ધાણા એડ કરવા હોય ને, લીલા ધાણા, તો પણ એડ કરી શકો છો તમે। તો એક નાનું વઘારું લઈ લઈશું અને અડધી ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું, 1 ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી 5 ચમચી જેટલી હિંગ એડ કરીને આપણે વઘાર કરી લઈશું। તો ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઢોસા બનાવીશું। આ ઇન્સ્ટન્ટ ઢોસા એટલા સરસ ક્રિસ્પી પણ બને છે, ફટાફટ બની જાય છે, બિલકુલ ટાઈમ લાગતો નથી। દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આ નાસ્તો બહુ જ સરસ બનશે। તમે એકવાર મારા કહેવાથી ચોક્કસ ટ્રાય કરજો। તમને એકવાર બનાવશો ને તો વારંવાર આવો જ નાસ્તો તમે બનાવશો। તો લંચમાં કે ડિનરમાં તમને ક્યારેક હલકું ફૂલકું ખાવાનું મન થાય ને ત્યારે તમે આ ચોક્કસ બનાવજો, બેસ્ટ ઓપ્શન છે। તો હવે આપણે એક ઢોસાની તવીમાં થોડી ગરમ થાય ને પછી આ રીતે કળચીની મદદથી આવી રીતે સ્પ્રેડ કરતું જવાનું છે અને જો તમને ફાવે ને તો તમે આખી નોનસ્ટિક પેનમાં પણ આ તમે બનાવી શકો છો। અત્યારે આપણે પહેલો બનાવી રહ્યા છે એટલે વચ્ચે વચ્ચે જ આપણે આવી રીતે બનાવીશું। જો તમારી ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય ને, પહેલો જો તૂટી જાય ને થોડું પણ, જો મારે થયું ને, હું થોડું પણ અડીને તો આવી રીતે નીકળી ગયું। તો પહેલો બગડે ને કે બીજો બગડે ત્યાં આપણે હાર માનવાની નથી, ત્રીજો ઢોસો તો સરસ જ બનશે। જે પહેલો ઢોસો બનાવી રહ્યા છે ને થોડો ઉખડવામાં પ્રોબ્લેમ થશે, પણ જ્યારે હું બીજો બનાવીશ, ત્રીજો બનાવીશ ને એટલો સરસ બન્યો છે ને કે એકદમ ક્રિસ્પી એવો બનશે અને તરત આવી રીતે ઉખડી પણ જશે અને એકદમ ટેસ્ટી પણ બને છે। આમાં તમે તમારી મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો। તો ડુંગળી છે, ટામેટું, ડુંગળી તો એડ કરી છે, ટામેટું પણ એડ કરી શકો છો તમે, લીલા લસણ પણ અત્યારે મળે છે તો એ પણ એડ કરી શકો છો।
તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો થોડુંક એવું ડ્રાય થાય ને પર ખીરું, પછી આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તમે બટર પણ એડ કરી શકો છો અને ઘી પણ એડ કરી શકો છો. જો કેટલું સરસ આ મારો બીજો ઢોસો છે, કેટલો સરસ ઉખડ્યો છે અને ક્રિસ્પી પણ એટલો સરસ બન્યો છે. અને આ મારો ત્રીજો ઢોસો છે એ મેં આખો સ્પ્રેડ કરીને મોટો બનાવ્યો ને, તો એ પણ એટલો જ સરસ ક્રિસ્પી બનાવું. તમને અવાજ પણ સંભળાવીને બતાવું. અને એટલું સરસ ખાવામાં પણ છે ને હલકો ફૂલકો, બહુ જ ટેસ્ટી બનશે. એકવાર ચોક્કસ આ રીતે બનાવજો. અને ઇન્સ્ટન્ટ છે ને એટલે બધાને ખૂબ જ ગમશે. કોઈ પણ દાળ ચોખાને પલાળવાની ઝંઝટ નથી, હાથો લાવવાની ઝંઝટ નથી અને એકદમ ક્રિસ્પી એવો નાસ્તો ચોખાના લોટમાંથી બની જાય છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આવજો.